રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં કોળી ઠાકોર સમાજના યુવક પર બર્બરતા આચરવામાં આવી હોય તેવા આક્ષેપો સામે આવ્યા છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મુદ્દે મેદાને આવ્યા છે। તેમણે આજે થોડાક સમય પહેલા તેમના સમક્ષ આ કિસ્સો આવ્યો તે બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ફોન કર્યો। તેમણે આ ઘટના વિશે રૂબરૂ વાત કરી, સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે વાત કરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી અને જે રીતે પીડિત યુવકના આક્ષેપો છે કે તેમને પેટ્રોલ નાખીને ગંભીર રીતે મારવામાં આવ્યો છે કે તેમને ઈજાઓ પહોંચાડવામાં આવી છે તેને લઈને મુદ્દો ગરમાયો છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે આકરા પાણીએ જોવા મળ્યા છે ને તેમણે કયા આઈપીએસ અધિકારીને ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે તે સાંભળો। મેં તો કેમ તો આ ભૂંડને અધિકારી હોવાનો વહેમ છે। હવે છે પૂંજીપતિ બિલ્ડરો બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ કોણ છે? પૂંજીપતિ બિલ્ડરો બુટલેગરોનો તળિયા ચાટુ દલાલ છે, પણ વેમ છે એને સાહેબ હોવાનો। અને કેવી વિકૃત હરકત કરે છે, મને મળેલી માહિતી પ્રમાણે અને હવે જે તમને માહિતી આપું છું એ માહિતી જિંદગીનો પહેલો ફોન કરી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને આપી છે। હવે તમને જે માહિતી આપવાનો છું એ માહિતી રૂબરૂ ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીને આપી છે। હવે જે તમને માહિતી આપવાનો છું એ માહિતી આજે સવારે અમદાવાદથી રાજકોટ આવતા રસ્તામાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર રાવને આપી છે, રાજકોટના પોલીસ કમિશનરને આપી છે અને ડીડી વાળું પ્રકરણ બન્યા પછી એટલે કે આપણા આત્મસન્માનનું પ્રકરણ બન્યા પછી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રૂબરૂ જઈને કહી આવ્યો છું કે આ ભૂંડ આ જગદીશ ભૂંડ એ તપાસના કામે બે આરોપીઓને પકડી લાવી એકબીજા સાથે મુખ મૈથુન કરાવે એવી ફરિયાદો મને મળી છે। અને ગુજરાતના ગૃહમંત્રી, વિધાનસભાના સ્પીકર અને ગુજરાતના મુખ્યમંત્રીને જ્યારે મેં કહ્યું ત્યારે મેં એવું કહ્યું હતું કે માનનીય હર્ષભાઈ, ત્યારે માનની કીધું હતું, માનનીય હર્ષભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી, મારા મા બાપ અને મારી 8 વર્ષની અને 3 વર્ષની દીકરી સમાન મારી ભત્રીજીઓની સોગંદ છે, જો હું ખોટું બોલું તો મને રાજકોટમાંથી નરાવી આવી માહિતી મળી છે કે ત્યાં એક જગદીશ ભુંડ એ બે આરોપીઓને એકબીજા સાથે ગુદા મૈથુન પણ કરાવે છે, મુખ મૈથુન કરાવે છે અને ગુસ્સી ટોકના એક આરોપીનો પગ તોડી નાખ્યો અને એક આરોપીની કિડની પણ ફેલ કરી નાખી છે। આને મુકાય? આને મુકાય? અમે મારી ભાષા વિશે તો ચર્ચા કરે જ છે, મીડિયા વાળા કરવા દઈએ, નો ટેન્શન બી ટેન્શન છે કોઈને? કોઈ ટેન્શન નથી। અમને આના વગર કરંટ નહીં આવે, મને આવડે છે, અમને જો ડીલ કરતા આવડી ગયું છે। આપણે એક જ માંગણી કરવાની છે કે આ જગદીશિયાની સામે ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। ટ્રાન્સફર નહીં, પર્યાપ્ત નથી, ટ્રાન્સફર સસ્પેન્શન પણ પર્યાપ્ત નથી, એને ફોજદારી ગુનો દાખલ થાય, એના રિમાન્ડ માંગવામાં આવે અને જે જગ્યાએ ચરબી કુદાઈ છે એ જ જગ્યાએ એને રિમાન્ડના કામે લાવવામાં આવે ત્યારે આ તરડી થશે। આ શેની ચરબી છે તમને? અને બંધ ચેમ્બરમાં તો ડીડી ભાઈને અને 2-4 વાક્યો સંભળાવી દીધા
અપમાનિત કરી દીધા. તારી માનું દૂધ પીધું હોય તો તારીખ નક્કી કર, સમય નક્કી કર. ચાલ તારી ચેમ્બરમાં હું આવું છું. ચાલ તારા સાહેબના છોડા કાઢું છું. તું કયા ખેતની મૂલી છે? ફરીથી બોલો. કેવી બળતરા થતી હતી મારાથી આ લોકોને. મને આસામ લઈ ગયા ને, તેને એસપી ને કીધું હતું, નેતા હોય બીજા પ્રદેશમાંથી આવ્યો હોય તો થોડીક આવ ભગત કરે. અમને તો સાચું ને પાછળ. મેં કીધું તમારી આ આવ ભગતની મને જરૂર નથી. કરોડરજ્જુ ખાલી એટલી મજબૂત રાખી હોત ને તો મને ગમત. છેડતીની ફરિયાદ નથી કરવાની. રાષ્ટ્રદ્રોહની કરી હોત, યુએપીએની કલમ લગાડી હોત, તું લાગે કે મારા ટક્કરની તમે કલમ લગાડી, છેડતી નહીં લગાડી. આ લોકોની આ જ ઓકાત છે. આના સિવાય કોઈ ઓકાત નથી. ને બધા નેતાઓને અને ઓફિસરો બહુ કરીબથી જોઈ લીધા, બહુ નજીકથી. આટલું બધી ચરબી, આટલો બધો ફાટવા એ જનતા ઉપર કરે છે. લડનારા માણસો ઉપર આટલો પાવર કરે છે. તમે જોયો કોઈને તો કોઈ ઉદ્યોગપતિને જેલના સળિયા પાછળ મોકલ્યો છે, તારા બહુ પાણી તો કરે ને કર. રાજકોટ શહેરના કોઈ ટોપના કયું ભગત જમીન માફિયા બિલ્ડરની અંદર નાખ તો ખબર પડે. તું બહુ પાણી વાળો હોય અને બરાબર તારી માને ધાવણ થયું હોય તો સત્તાધારી પાર્ટીના એક એમપી, એમએલએ, એક મંત્રી આને કરને ફાયર અને મારી પાર્ટી વાળો કોઈ હોય તેને પાડી દે તો હું તને સેલ્યુટ કરીશ. તારામાં પાણી નથી. ક્રાઇમ બ્રાન્ચના લોકઅપની અંદર લોકોને ઉલટા લટકાવી ગુપ્તાંગો પર કરંટ આપવા બહુ સહેલા છે. પણ આ દેશની માટી સાથે ગદ્દારી કરનારા મોટા પૂંજીપતિ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને નેતાઓને એક દિવસ માટે પણ જેલનો આંટો ખવડાવો તો ખબર પડે કે કેટલા વિશે સોળ થાય અને તો ખબર પડે કે આના આઈએસ આઈપીએસ કહેવાય. તમારી બધી ચરબી, તમારો પાવર આમ જનતા આગળ નીકળે છે. સામાન્ય જનતા પર તમે ટણી કરો છો. આજે પોલીસ કમિશનરને મેં વિડીયો મોકલ્યો. મેં અને ડીડી સોલંકી અને બીજા મિત્રો નરેશભાઈ સાગઠિયા વગેરે આજે રાજકોટ સિવિલની મુલાકાતે ગયા. કોળી પટેલ સમાજનો એક પત્રકાર, શું નામ? સુરેશ. કોળી પટેલ સમાજના પત્રકાર સુરેશભાઈ, એમનો વિડીયો લીધો છે મેં. અને એમણે શું કીધું? એમણે એવું કીધું કે કોઈક બિલ્ડરના ઈશારે મારી ઉપર 151 કરી ડીસીપી જગદીશ પાંડેરવાએ 4 કલાક ઉલટો લટકાવી મને ગુપ્તાંગો ઉપર દંડા માર્યા અને મારા ખુદા ભાગમાં સંદાસ કરવાની જગ્યાએ પિચકારી મારી અંદર પેટ્રોલ ઘુસાડવાની કોશિશ કરી. આનો પટ્ટો સદા કાળ માટે ઉતરી જવો જોઈએ, સદા કાળ માટે. આટલી વિકૃતિ આવે છે ક્યાંથી?
ભાઈ તું માણસ છે કે નહીં? અને માનનીય મુખ્યમંત્રીને, માનનીય ગૃહમંત્રીને, રાજ્યના પોલીસ વડાને અને રાજકોટ શહેરના કમિશનરને આ જ શબ્દોમાં મેં કીધું છે, બધાને વિડીયો પર ફોરવર્ડ કર્યો કે જુઓ આ અમારો બહુજન, કોઈ પટેલ સમાજનો દીકરો, કોઈ પટેલ સમાજનો પત્રકાર તમારા ડીસીપીના કેવા આતંકનો ભોગ બન્યો છે કે એના ગુના માર્ગમાં પેટ્રોલ ભરવાની કોશિશ કરી. નાલાયકો સાલાઓ મરી જાઓ. ખૂનની પેદાશ. એટલે વાત ફક્ત ડીડી સોલંકીની નથી, વાત આવી જેટલી પણ ઘટનાઓ બની એ તમામનો સાથે મળીને ન્યાય લેવાનો છે. ઉનાકાંડની ઘટનાને આજે બરાબર 10 વર્ષ થયા. રાજ્યની પોલીસે ચાર્જશીટમાં તપાસના અંતે કીધું કે જે ગાયનું મારણ થયું એ ગાયની બોડી પરથી એશિયાટિક લાયનના વાળ, દાંત અને નખના નિશાન જોવા મળેલા. મતલબ કે જીવતી ગાયને મારી નહોતી, ગાયનું મારણ સિંહે કરેલું. અને વસરામભાઈ, રમેશભાઈ, એમના પિતા બાલુ કાકા અને તમામે તમામ ભોગ બનનારા લોકોએ જેટલા પણ આરોપી હતા બધાની સામે જડબે સલાક જુબાની આપી. અને છતાં 42 માંથી 5 ને સજા અને બાકીના 36 ને છોડી દીધા. તો આપણે પીડિત પરિવારો વતી હાઈકોર્ટમાં જવાના, પણ માગણી સરકારની સમક્ષ એ મૂકવી છે. અને એ માગણી બરાબર આટલા વાગે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગની મીટિંગ હતી માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં. તે બધાની વચ્ચે મેં કીધું છે કે તમે અપીલમાં જાઓ. સરકાર આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે, અમે તો પડકારીશું જ. અને ગુજરાત હાઈકોર્ટના જે બેસ્ટ ક્રિમિનલ લોયર હોય એ પીડિત પરિવારો માટે તમે હાયર કરો અને રાજ્યની સરકાર એની ફી ચૂકવે. અને 1 વર્ષની અંદર થાનગઢ દલિત હત્યાકાંડનો કેસની ટ્રાયલ પણ પૂરી થવી જોઈએ. લાંબુ નથી કહેતો, એક જ વાત કહું છું. હું ધારાસભ્ય બન્યો એ દિવસે જ ભૂલી ગયો તો ધારાસભ્ય છું. એ દિવસે જ હું આજીવન આંદોલનકારી છું. આજીવન. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અનામતની સીટ પરથી ચૂંટાયેલા બીજા ધારાસભ્યોના મત વિસ્તારમાં જઈને મારે ફાયદો કરાવ્યો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.